વેલકમ બેક. વિરામ બાદ જોઈએ આગળના સમાચાર. બનાસ ડેરીની દાંતા બેઠકનું પરિણામ આવ્યું છે. ભાજપના મેન્ડેટ ધરાવનાર અમૃત પરમારની જીત થઈ છે. 85માંથી 55 મત અમૃત પરમારને મળ્યા છે. બળવો કરનાર પૂર્વ ડિરેક્ટર દિલીપસિંહ બારડનો પરાજય થયો છે. બનાસ ડેરીની ચૂંટણીમાં 16 બેઠકો પર શંકર ચૌધરીનો દબદબો રહ્યો છે. તો ગઈકાલે દાંતા વિભાગના ડાયરેક્ટર માટેની ચૂંટણીમાં મતદાન થયું હતું. બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં અગાઉ 16માંથી 15 બેઠકો બિનહરીફ થઈ હતી. બાકી રહેલી એક બેઠક માટે ચૂંટણી યોજાયા બાદ આજે મતગણતરી થઈ, જેનું પરિણામ અમૃત પરમારની તરફેણમાં આવ્યું છે. બનાસ ડેરીની જે નિયામક મંડળની ચૂંટણી હતી, જેની અંદર 16 બેઠકો હતી. 16 બેઠકોમાંથી 15 બેઠકો બિનહરીફ થઈ હતી અને દોતા વિભાગની બેઠકની અંદર ચૂંટણી થઈ હતી. જે આજે મતદાન ગણતરી હતી, તો એમાંથી અમને 55 મત મળ્યા હતા અને સામાવાળાને 30 મત મળ્યા હતા. અને આ શ્રેય અમે શંકરભાઈ ચૌધરી સાહેબનું હું આપું છું, કારણ કે અમને ખૂબ પણ આનો પશુપાલકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે જેમનો આશીર્વાદથી આજે અમે વિજય થયા છે. અને બનાસ ડેરીની ચૂંટણીમાં જે અમે વિજય બન્યા છે, તો પશુપાલકનું હિતના કામ અમે અગાઉ કરશું.